આ વિડીયો માત્ર મનોરંજન માટે છે. ના ના બાપા હું તો એવી કંટાળી છું ને જે તે બધું મારા સાસુ મને લેવા મોકલે. એ કુલકુલિયું લે તમે જો ફરી ના એમ કહેજો ખાલી. ના ના વાઘ જેવા થયા છો નકરું ખાઈ ખાઈને વાઘ જેવા. આ ઈને બટકું ના ભરે લ્યો આ ડબ્બર છે લે ભાગ છે તો લઈ ઘેર જવા દે. કેટલા 3 કલાક થઈ ગયા 3 કલાક. ડોશિયો આ બધા મેં હેતરમાં પછી હેડો બધા 8 વાગ્યા પછી શાને ભેંસો સાર પૂરો કરજો પછી જીએ છે મો તો પછી દાડા લીટર દૂધ ઓછું થાય છે ભેંસો નહીં મની મો તો કયો બાયની તો પછી એની ભેંસો સંભાળે છે ને તારા પછી પેલું એ ભેંસ ને પછી હાથ માર તો ડોશી કેવું છે એ હું એ ભેંસ એરી તૈયાર કરી વેચી મારીએ 50-70 ની ભેંસ છે એ તો કુંજીમાં મજામાં હા શાંતિ. અરે આ પાણી નું કેવા આવ્યો તો બોર માટે ભાઈ યાર પાણી છે મારતા નહીં છોકરો કે ટકો કોઈ ના પાડે છે કે બોર નું ના કીધી નથી પણ બરાબર છે અમે પેલા રમેશજી ને યાર પાણી ચાલુ હતું અશોક બેવાની તે લાઈન હારી તૂટી ગઈ યાર ઘો ભરાઈ રહી હતી કે એટલે લાઈન તૂટી જાય એટલે યાર મારે રોકવું પડ્યું પાણી કે ના રોકવું ભલા મને છોકરો કે ટકોબા ના પાડે છે હાલ પાણી નહીં પાણી ના મેં કીધું છે મોમ કરે સારે બોલો પોરે ઉભા વર્તમાન પાણી આલી તું નતું એન્ડોમાં નતું આલ્યું. જો કલાકવારીની ચિંતા ના કરતા કલાકવારી મારે પેલું છોકરાનું ઓપરેશન કરાયું હતું ને મોટાના પથરીનું એટલે પૈસા બધા ફેદાઈ ગયા છે પણ પૈસા તમને કરી આલ્યો પણ પેલા એંડા મારે એટલા હારા છે. પૈસા માગ્યા તો આ ભાઈ કદી ઉઘરાણી આવ્યો તમારા ઘેર ના સામેલો નહીં મારે હેડવું છે બે રકીની સા બનાવી હો ના સાપ્યો નહીં મારે પેલું એંડામાં પાડ્યું ના ખાવું ઉભા રહ્યા છે 4 દાડા પછી પાણી ગોઠવું યાર રાત નું આલ દો કે યાર લે આજ રાતે આવી જાઓ ઓવા હાલ આવી જાઓ પણ હું મજૂર પાડી ના ખાઈ દો પોપટ ના શેરી આવી જાઓ એના શેરી રેલો તમારા આવી જાઓ કલાક વાય 10 રૂપિયા વધારે લઈ લે તો તારે 140 હાલ 200 લઈ લે પણ મને ના જે ચાલતી હોય હો અને લાઈન માં સોન બોર્ડ નાખજો બા હા એટલે દૂધા છે કેટલી એ હા તો હા આલો કા પાણી આપણે એરંડા ના આવે એટલા પાકમાં એવું મને બધી ખબર છે મને બધી ખબર છે તું મને શીખવાડ આગળ અરે કોમ કરતા જે હોય અને આ બેહા કો હોફળો કે હું પેલી ભેંસાને પૂરા નાખું એટલા ગઈ અને તું પસાય રે તરમો બેહા તો ખરા હું કહું છું બેહામાં પછી કોમમાં પેલી શાવલીન રમલી વાતો કરે છે કની આપણે બાયરીની વાતો એના મોય છે વાતો તો એ બાયરી ના મુઢા બોલે તા વાતો તો બરાબર વાતો કરે તો એવી તું જન્મ નહીં પડે ખોટી કોમમાં વાતો તું વધારે બોલે ને ઘરમાં ઝઘડો કલાય ઓળખ જે બાયરી ને છોકરાને મન તો નો ને આ તો ના કહું છું તો આટલી બધી વાતો તો ના હોય કોક આદમી જતો હોય તોય વાતો કરવા બેસી જાય એ તો શેઠી તો એને બોલવા જોવા છે બધું તું તાર કોમ કામ હું માર પેલી બેસ તાર પૂરું કરી એ માં આ તો કેવું જો ખબર આતી દી ના તો પેલા નાના કુલકુલિયા નહીં તો કા એ જવાબ ના દે હા આમ તમે મારી માં છે એવું બધું ના હોય તે કોઈ એક કુલકુલિયા માં જોડે જેવા રમતા હતા ને પછી પેલા મંચીમાં નહીં તે મંચીમાં જોડે મી કોઈ વાતો કરીએ હે પેલી કંકુમાની છોકરી કોઈ ભાગી ગઈ છોકરાને લઈ પણ હા તો ખા મન તો બોલવા દે મારું બોલવાનું હોય મને તમારું વાપરવું કોઈ ગમતું નહીં હા હું તો વાપરવું ગમતું જ નહીં આખા ગામમાં કેટલી વાતો કરે છે કોના બાપે ચીકર બહુચરમાની જીબો મોની દીખું 4 જીબો આલી છે નાના તેમાં પાડ્યો હા શું કરે છે કોઈ નહીં અને પેલા ઈવાના ઘેર નહીં જવાનું કોના પેલા મંગીમાં તમને બોલાવતા હતા તે ઓહો ના હું એ ભેગી આવના હોય તો તું જ જતા મામી હું જતી આવું અમે તમને ખબર નહીં જાઉં હું જાઉં છું હું કઈ મોતી છે નકા વાતો વળી ગઈ તો પાછી ખોજીએ પાછી નહીં આવું હું જઈને આવું હાલ પાછી વાતો તો કરવી પડે માં આ તફલ ને કૂતરો લઈ જઈ આ લસણ ને બસણ બસ ઓલીને રાખું છે ને હું લસણ બા જેવા છો તમે અમને ખબર હે તમને શાકમાં નાખ્યા ને એટલે બા જબ્બર લાગો તમારું શાક ટેસ્ટી થઈ જાય મૂળાનો એવું બોલ કરે ઓના મગજની દવા કરાવવી પડશે મને એવું લાગે આવી ગયા હા હો પ્રભા
પેલો તમારો ભાઈબંધ નહીં ભાઈબંધ ખરું આ ગોમમાં ગઈ હતી ને તો મને ખબર પડી કે તમારો ભાઈબંધ છે ને તો એની બાયરી કોઈ માણસ કાલ તો આખા ગોમમાં રવર એનો મારી હતો તો હું તો કોઈ એવો જેવો બાયો છો તો એ બાયરીને હાથનો માર ખાઈને કહેજો ના ના તમે મારા હાથનો માર ખાવો ભાઈ મારા હાથનો માર ખાવો કહેજો હું માર ના કહું તાણ અને કોઈ તમે જુઓ તો પેલા કંકુમાં નહીં કંકુમાં ચોલ્લાવાળા ઓહો પેલો આવડો મોટો ચોડલો કર્યો તે છે ને તે મને એમ કે ખબર કે બાયડી તારી હાહુ તેમ પૂછવું તીકણું કોઈ મમ્મી વિશે કહેતા હતા ને તો એમ એ તો નબળાઈ દીધા મારા હાહુ વિશે કોઈ બોલવાનું નહીં મારા હાહુ એટલે હાહુ તો મારી માં છે બોલવાનો આવત ના હાહુ જેવી હામ કોઈ મને રાખો છો સારું ખવડાવ પીવડાવ બોલવા દો એ મને મારી માની ચોગનારી બકરી જેવી જોજે બોલ કરે નાખો મૂળો ઝાપુટી જઈનું મોઢું ગંધાય યાર ના કંદા દો ગોળ ખાઈ દેવાનું આ ખા તમારે ખાવું માર નહીં ખાવું નહીં ખાવું મારી વાત વપડે હવે તારું વગરાવો પત્યું તારું ઓહો હે તને એવું નહીં થતું તું બહુ લપા કરતી હોય એમાં હું લપા ભગવાન મને જીબાલી છે તો હું બોલું છું એટલે બોલો ને તો એનું ગર્વ છે એવું ચોખ્ખું હોય અલ્યા બોલવાનું ગર્વની વાત છોડે મારી વાત ઓપર નવરા ભમરા ઉડાડી તું બોલે એને બોર વેચાય એવું બી વપરાયું છે એટલે હું તો બોલે હું મારા મોઢે બોલું તમારા મોઢે બોલું તમને નહીં એટલી બધી તકલીફ થાય હું બોલે તમારા લોકો વપરાય તો બોલે કોણમાં રૂ નાખી બેસી જવાનું બાકી બીના બોલશે મને ખબર તમે બધા આખો ગોમમાં વાતો કરો બોલે મારે બોયડી નહીં હના બોલ વેચાઈ યાર ના બોલતો ઉંદેડા કેટલા થઈ ગયા હતા કહું છું લે ઉંદેડા પાછળની દવા લાવો હું જેવા લાવો તું આખો દાડો ઈ ગોમમાં રવર કરે લોકો જોડે વાત કરે એવી રીતે ઊંધેડો ઝાડીને દોઈ લે વાત કરો ઊંધેડા મારે પકડવાના ના આ તો યાર ખોટી બોલકડી બીના અરે બોલવા તો એ બીના હું સા માતો જ્યાં આ માં જ્યાં પછી ખબર પેલા જ્યાં માં મુએ ભૂલી જી મંગુમાન ઘેર ઈવને તો વાતોડી મને કે ભાઈ એ કે ઓસરે વાત કરો ઉપર કે હું ઈવન બોલે ના હોય તો અલ્યા તું તો બોલાવા જઈ રવા દે હું બોલાઈ આવું તમે બેહો સોનું મોનું ઘરમો હું બોલાઈ આવું પતિ જો બેમાંથી એક કે પાસા નહીં આવે આ 100% આ ચોક લપે વળગવાની રાત પાણી વાળી તને અત્યારે પાવર છે તે શાંતિથી ઘેર આવે હે ધ્યાન બત્યા બધું હા બુરાબા મજામાં બાયડી માથે ઓઢજે પેલા માથે ઓઢજે હા ભા મજામાં હા મજામાં હા નંબરના ચશ્મા આખો ભા નંબર ના બતાવજો કેવા નંબર હા નાને પાસે નહીં દેખાય તું રવા દેજે એ ભા એક વાત મારો પૂછવી હતી મને હું હોવા તમારા જમાનામાં આમ કેવું હતું ખાલી બનાવ આમ કોક તમારા જમાનામાં આમ તમારી બાયડીઓ આમ હું બોલતી ખરી અમારો જમાનામાં તો બધી વાતો જ આખી અલગ હતી અત્યારે તો કોઈ ના આવે પેલા તો ગાલ્લોમાં જોને લઈને જતા અત્યારે તો ગાલ્લો આવતો ખબર છે ટાળો વાળો બે ટાળો હું તો કીધું ગલ્લોમાં જોન કેવી રીતે લઈને જાય અને આમ જોન લઈને જતા બરાબર તો આમ માર્યું આમ તમારી ડોશી જો કે બેઠી હોય આમ દુલ્હન થઈ તો આમ શરમાઈ ખરી ડોશી તમારી બેટા અત્યારે તું જા શરમ અત્યારે મને આવે છે હા ઈમો હીની ભા શરમ આવે હું તો તમારી દીકરી જેવી થઈ તાણે ઈમો શરમ ના હોય વાપરો કા આપણે તમારા ઘેરથી ડોશીને મળ્યા ને કેટલા વર્ષ થયા ખાસા વર્ષ પસાર જેવો થઈ ગયો છે એટલા વહેલા મરી ગયા હતા તાનું કામ મને મેલી જતી રહી એકલી તે પણ બીજી ના લાવી દેવાય ઈમો અત્યારે તો લોકો નહીં લો પેલી જીવતી હોય તોય બીજી લાવી દેશે અત્યારે તો લોકો તમે મરી જાય 50 વર્ષ બીજી જ ના લવા જ છે એકલી જિંદગી કાઢી નાખવાની હું તને ના લવાય અત્યારના જમાનામાં તો બે નહીં લાવતા બૈરા બે બાડી તું જાતા ને મારે કોણ સગ્યા હા પણ જવાબ તો આલતા જ કેમ ના લાયા તમે નહીં લાવવી દવા મળી નહોતી એટલે એવું જ કે ને હા બાકી લાવવાનો તો જબ્બર વિચાર હતો પણ ભાને મળી નહીં એટલે હા સમજીજી બાકી તો ગમે તે પણ બાયડી બોલકણી હો
ગમે તે પણ બોલકાણી પણ એકદમ સીધી આ કોઈ ખોટી વાત ના કરે હા ગમે તે પણ પેલો લાલો રે ને એની જ બાયડી પછી હો. એ બા હા એક વાત યાદ આવી ના બેટા મારે કોમ છે હું જાઉં છું એક બા હું કે હા શિખર હું કે હા આ તમારા જમાનામાં ધોતિયા પહેરતા અમારા જમાનામાં ચમ પેન્ટો પહેરે તમે ચમ પેન્ટ નહીં પહેરતા બેટા દોસ્તાની વાત જ આખી અલગ છે ઓનું આખી કહાની અલગ છે તું તાર જે એકદમ આવજે હું તને બેહીની વાતો કર્યો હા તમે કોઈ ખાલી મને ટાઈમ આલો હું એ ટાઈમે આવું હા, વાપરવા બેટા, હા, હા, હા. હું આયા ઘેર કાલ આવું કાલ કાલ નહીં કાલ તો મારે લોકાઈ જવાનું છે એકદમ સીધી સોડી હો એકદમ સીધી હા હા આ હામેની લઈને વાળવા ઉતરી હતી મેં વળી માને યાદ કરાઈને તેરી માને ગોતવા જતી રહી એટલે બધું હવે આ લમણે મારવાના એટલે માં તો જતા તમે હે એ તને લેવા જઈ માં મારી નોખ્યા ના ના એક કામ કરું આ બધું મેલ પડતું હું ના હોય જઈને ચશ્મા પહેર્યા તે પાવડો રસ્તામાંથી આવતા હતા ને તો ઈવો જોડે થોડી લપચપ વાતો કરી એટલે હું ઈવો ને પહેલા જમા એ ગાઈટિયા કહેવાય એમની જોડે ના લપ લપ કરવા ચમ માંડ્યા ના કરાય ઈ તો કઈ હું તો ઈવન છોકરી જેવી થઉં ચમ ના કરાય અલ્યા વાતો છોકરી જેવી પણ વાત તું આ ગોમની વહુ છે તું મારી વહુ છે ને આ એમ લપટ ચપ્પડ મંડી પડાય પણ ઈ તો ભાઈ મોય તો મારા બાપ જેવા થાય તારે હે ને બહુ વાતો કરવી હોય ને તો અંદર દર્પણ છે આપણે તિજોરી ને દર્પણ લગાવ્યું હું મોટું ઈ હોમ ભોડું કરીને હોમ વાતો એટલે કરી હું જાય પણ ગોડી નહીં તે દર્પણમાં જોઈને વાતો કરું ગોડી સમજો તમે લોકો મને કોઈ ના ના તે માં અને ગોડી નહીં આવતો હોય બેટા જો એ કોમના પાકે હોય આપણે એવી રીતના વાતો ના કરાય તારા મનમાં કશું નહીં પણ લોકોને કેવું લાગે પણ માં ઈ તો એમ જ હું ખાલી પૂછતી હતી કે તમારા પહેલા જમાનામાં ફૂ એવું બધું હા એ પહેલા જમાનો હતો અત્યારનો જમાનો બદલાઈ ગયો બેટા મારી વાત પોપટ શું છે અહીંયાના વખત ગૂગલ નતું યુટ્યુબ નતું તને ફોન આલું ને મંત્રી જેટલા જમાના જોવા હોય ને એમાં મળી રહેશે તને કોઈને પૂછવાની જરૂર નહીં આવતી બહુ નોલેજ લેવા હોય ને તો બરોબર એટલે એ મારી વાત ખબર તારા મનમાં કશું નહીં હું તારા વિશે ખોટું નહીં વિચારતો કે ઘરના કોઈને વિચારતા પણ ગોમની વસ્તી હા પણ પૂરી વાત ના 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 કરી બોલવા જતી નહીં કોઈને રાગ બોલ કે રાગ બોલ માં કેવું જોર જોરમાં બોલે કોઈ તારા હું નહીં વાત કરતી પણ માય કોનો ડોહા શાંતિ રાખો તું સમજાય માય તું જ સમજાય જો કોમમાં આપણે વાતો કરીએ ને તો કોકને ખરાબ સારું એ લાગે ને ખોટું એ લાગે પણ માં મને તેવું છે હું કરું કો તમે કરશો રોજ મારી જોડે વાતો લો હું તો લોકો જોડે નહીં કરું તારે વાતો કરવી ને તો મારા જોડે કરવાનું પણ કોમની રમલી શેવલી જોડે કરે ને તો વાતો ના આવે પણ કોમના ડોબા જોડે ના કરાય અરે આ પછી હું ભેંસો સાર પૂરમ બધું કરીને આવ્યો પછી બાપા વફરો બાપા આજે હું વાતો કરું એમાં હું થઈ જાય કેજો પેલા ભૂરા બા જોડે મેં થોડી વાતો કરી હતી એમાં હું થઈ ગયું ઈ તો મારા બાપા ના થોડું કોમ બહુ અરે તું એ ઉભો થા પોણી વારમાં ઇન્ડોમાં જવાનું છે પછી ઊંઘી જવા કર હું રોધું બીજું કઈ દો હોય તે કેવું એ મારું અરે ઘરમાં કોમ ધંધો કરો ને બધું વાતોના ટીઠિયાને ઉડાડવા છે હા બાય સમજાવતો તો યાર અરે તા ઘેરથી તો વાતો નીકળી છે તમને શરમ આવે છે કે નહીં યાર કેવું યાર તાન હા આ સામેલ તો મારો બાપ અક્ષય કુમાર હું મોને સામેલ ની યાર તું અક્ષય કુમાર તો અક્ષય કુમાર કઈ આગળ સાવકાર હેડ મારું બૈરું વાતુડું છે બરોબર મને ગમતું હા જજે તું મને મેળ નહીં આવતો બરોબર એટલે તાર સમજાવવું હોય ને તો સમજાઈ દેજે મને કે બાકી હું સમજાવવાની હું સમજાય ને તો પછી હરકાઈ નહીં આવો બરોબર આ તમને કહી દઉં તું જા બાય કઢાય ઘરમાં જા અમન ડોહારી વાત કરવાની અને આભાર પછી તું પોણી વારવા જા અને હું થોડું વડલાથી હટાઈને લઈને આવીએ શું વાત કરો છો તમે મારા પડ્યું કશું વાત કરતો નહીં વડલા તો શું હટાઈને લેવા પછી હેડ લે કર હું એ ઘેર રહી રહીને લપડો થઈ ગયો એક વાત યાદ આવી માં મારી પેલા હું વાત કરું ને કોઈ
કોઈને ગમતું નહીં પણ હવે હું એવું કરું મને બોલવા વધારે જોવા મિત્રો એમાં મારી ડોશી એટલે કે મારે હાહુ અને મારા ઘરવાળો વિચિત્રમાં આવ્યા હતા પણ હું તો બોલવાની તમારથી જે થાય તો એટલે બાકી ભાઈ જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને વધુ ને વધુ શેર કરો બોલકણી બીના સન બોલકણી બીના રહેવાની બોલે એના બોર વેચાય બાકી તો ટોપલામાં લઈને ફરે જાય એ જે પૂંજીને માર્યા સમજાય અમરાજને માર્યા આ બૈરું કોતો ડાયું હારું ને કોતો ગોડું હારું આ અટકચરું આવે ને પેડલું વાળી લઈ જાય ડાયા છો કરમો અને બાયરે રોધવાન કરો છો જોઈ મિત્રો મન બાયરી મળી સજજો વાતોડી સાખા ગોમમાં વાતો કરે ના તેમાં